ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં શિક્ષણ ક્ષેત્રે એક નવી ઊર્જા અને ક્રાંતિનો પ્રારંભ થયો છે. વેરાવળના ડારી ગામે શિવાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સહયોગ કરી ભાવનગરની સુપ્રસિદ્ધ જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલનું ભવ્યાતિભવ્ય ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, પરંતુ સંસ્કારો સાથે ઉજ્જવળ ભવિષ્ય આપવાનો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કાર્યરત આ શૈક્ષણિક સંસ્થાના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ જગતના તજજ્ઞો, રાજકીય અગ્રણીઓ અને વાલીઓ સહિત હજારોની જનમેદની ઉમટી પડી હતી. શિવાનંદ ટ્રસ્ટ અને જ્ઞાનમંજરીના આ સમન્વયથી હવે વેરાવળના બાળકોને આધુનિક અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ ઘર આંગણે જ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે શિક્ષણવેદો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપી બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. મારું નામ ધારા પટેલ. હું જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટ્યૂટના પ્રાઇમરી સેક્શનની મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરું છું. જ્ઞાનમંજરી એ નામ અત્યારે ગુજરાતભરમાં એટલું જ વેલ નોન છે, જાણીતું છે. તો એની વિશે હું થોડી વાત કરું તો 2006માં આ જર્નીની શરૂઆત થઈ. અને આ જર્ની ઇમિડિયેટ કે તરત આવેલી જર્ની નથી, પરંતુ 2006થી શરૂ કરીને 11-12 સાયન્સ ધોરણમાં એને સૌથી પહેલાં પાયો નાખ્યો ભાવનગરમાં. ભાવનગરથી બહાર નીકળીને આટલા 20 વર્ષની જર્ની દરમિયાન અત્યારે 35 કે તેથી વધુ સંસ્થા સાથે કોલેબોરેશન કરીને જ્ઞાનમંજરી 11-12 સાયન્સ સ્ટ્રીમમાં એક પોતાનું એક અલગ જ વ્યક્તિત્વ બહાર પાડ્યું છે. અને એ જ રીતે 11-12 સાયન્સના આખી જર્ની છે એ દરમિયાન જે અમુક હર્ડલ્સ અમે ફેસ કર્યા છે એ જોઈને અમે અત્યારે સેકન્ડરી અને પ્રાઇમરી સેક્શનમાં પણ એ જ રીતે આગળ ગુજરાતમાં એક એજ્યુકેશનમાં એક અલગ જ ડંકો વગાડવા જઈ રહ્યા છીએ. વેરાવળની એક સંસ્થા સાથે જ્ઞાનમંજરીએ જ્યારે જોડાણ કર્યું છે ત્યારે એ સંસ્થાના ટ્રસ્ટીઓ, એ વેરાવળના માનવંતા ઘણા બધા એવા મહાનુભાવો, ઘણા ઇન્સ્ટિટ્યૂટ ટ્યુશન ક્લાસીસના જે મહાનુભાવો કહી શકાય, એ બધાની જ ઉપસ્થિતિમાં અહીંયા જ્ઞાનમંજરી અને આ સંસ્થા સાથે એક કોલેબોરેશનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લામાં એક એવું સંકુલ ઊભું કરવાની ઈચ્છા હતી કે જેમાં કેજીથી શરૂ કરીને કોલેજ સુધીનું એજ્યુકેશન મળે અને એ પણ ક્વોલિટી બેઝડ. જ્યારે હું જોતી હતી કે 11-12માં બાળકો 12th પછી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે તૈયારી કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એમને માર્ક્સ ઓછા આવતા, કારણ કે એમનું એ એજ્યુકેશન, બાળકો નબળા હતા એવું નહોતું, પણ ક્યાંક ને ક્યાંક એમને એ એજ્યુકેશન નહોતું મળતું. અને જ્ઞાનમંજરી સાથે જ્યારે મેં એમની શૈક્ષણિક પદ્ધતિ વિશે તપાસ કરી તો મને સમજાયું કે ખરેખર આ ઇન્સ્ટિટ્યૂટ એવી છે કે જેની હું ઘણા સમયથી તપાસ કરતી હતી. અને આ ઇન્સ્ટિટ્યૂટ સાથે જ્યારે ટાઈઅપ કર્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે ગીર સોમનાથ જિલ્લામાં જ્ઞાનની મંજરી ઉગશે અને જરૂરપણે આ આખા ઉપવનમાં કેરીઓનું સર્જન થશે, એવા બાળકો નિર્માણ થશે કે જે જ્ઞાન અને સંસ્કારી હોય. એટલે જ્ઞાનમંજરીનું સાહસ કહો કે જ્ઞાનમંજરીનો ઉદ્દેશ્ય માત્ર માર્કશીટ પૂરતો મર્યાદિત નથી, પણ જ્ઞાન અને સંસ્કારરૂપી બાળકો તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે. અને એ ઉદ્દેશ્ય સાથે સોમનાથ દાદાના આશીર્વાદથી જ્યારે આજે એનું ઇનોગ્રેશન કર્યું છે ત્યારે અત્યંત આનંદ અનુભવું છું. મારું નામ હરેશ કોખાણી, જ્ઞાનમંજરી કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર CEO તરીકે કામ કરી રહ્યો છું. અત્યારે જે ભાવનગરની જ્ઞાનમંજરી અહીંયા વેરાવળની અંદર સ્ટાર્ટ થવા જે જઈ રહી છે, આજે એનું ઇનોગ્રેશન થયું. અને લોકોને ઇનોગ્રેશન આમ તો હોય નહીં સ્કૂલની અંદર, કારણ કે બાળકોને પીરસવાનું જ હોય. ઓલમોસ્ટ તમે ભોજન જમવા જ્યારે જાઓ ત્યારે ક્યારેય એનું ઇનોગ્રેશન હોતું નથી, ડાયરેક્ટ આપણે થાળી પર બેસવાનું હોય છે. તો એવું જે કલગી રૂપે અહીંયા જ્યારે વેરાવળ સોમનાથની અંદર જ્ઞાનમંજરી પબ્લિક સ્કૂલ તરીકે અહીંયા જ્યારે આવી છે ત્યારે અમને આનંદ એ વાતનો છે કે જ્ઞાનમંજરી છે બેઝિક ભાવનગરની છે અને ત્યાંથી તે એને એવા પાયા નાખ્યા જે ગુજરાતની અંદર અત્યારે આઈ થિંક મને ગુજરાતની જ ખ્યાલ છે એટલે બહારની વાત હું નહીં કરી રહ્યો કે ગુજરાતની અંદર અત્યારે તમે જોવા જાઓ તો બેઝિક સ્કૂલ 1થી 5, 6થી 8, 9, 10, 11, 12 એવી રીતે પાયા ચડતી હોય. પણ આ જ્ઞાનમંજરી એક એવી સિસ્ટમ સાથે વર્ક કર્યું તો એમને પહેલો પાયો બેઝિક 2006ની અંદર ભાવનગરની અંદર 11-12 સાયન્સમાં મૂક્યું અને પછી ધીમે ધીમે એ નીચેના ધોરણમાં ઉતરતું ગયું. તો આજે વટવૃક્ષની જેમ પ્રાઇમરીની અંદર જેમ ભાવનગરની અંદર કાર્યરત છે એમ અમારું મહુવા, બાલાસિનોર, મોડાસા, રાજસ્થાનની અંદર શ્રી ગંગાનગરમાં
સુરતની અંદર અમે લગભગ અત્યારે અરાઉન્ડ 6 થી 7 હજાર બચ્ચાઓની વચ્ચે કામ કરી રહ્યા છીએ. અમારો એમ એ છે કે બાળકોને બેસ્ટ કેમ મળે. અત્યારે બધા વાત કરે છે કે ભાર વગરનું ભણતર, પણ હકીકત ભાર સાથેનું ભણતર હોય અને ભાર વગરનું પણ હોય અને એક સિસ્ટમ સાથેનું પણ હોય. બરાબર, તો અમારું ભાર વગરનું ભણતર અને સિસ્ટમ સાથેનું ભણતર છે. એટલે બાળકોને જે અમે આપવાના છીએ અત્યારે એ ભાર વગરના ભણતર સાથે સિસ્ટમ સાથે આપવાના છીએ. તો આ એક મહાયજ્ઞની અંદર સૌ કોઈ પેરેન્ટ્સને અમે ઇન્વાઇટ કરીએ છીએ કે ખાસ આપ આ જે મહાયજ્ઞ જ્ઞાનમંજરી દ્વારા થઈ રહ્યો છે એની અંદર વેરાવળમાં આપ સૌ કોઈ એક વખત વિઝિટ કરો, મળવા આવો અને આપ જાણો કે સિસ્ટમ શું છે અને એના પછી આપણા બાળકનું યોગ્ય ડિસિઝન લેશો.